ટુ યુ. બહુ બધી છે તો કોઈને જો તમારા થકી સેવા કરવાની ઈચ્છા હોય તો અહીંયા જરૂરથી આવજો. અને બહુ બધી બીમાર ગાયોની બી સેવા કરવામાં આવે. ગાઈસ જો કિસુ આવી ગઈ છે અહીંયા નીચે એક્ટિવા પાર્કિંગ કરે છે. કિસુ જો મિત્રો અહીંયા આવી ગઈ છે અને હેપી બર્થડે કિસુ. થેન્ક યુ સો આમ મચ. લાઈટમાં આવો. હેપી બર્થડે. થેન્ક યુ અંદર કંઈક હા અંદર તારી માટે કંઈક છે. ખબર જ છે મને. Happy birthday to you. હેપી બર્થડે. Thank you, Ayushbhai. Thank you. હેપી બર્થડે ટુ યુ. Thank you, Ayushbhai. Thank you. સુરત થી પધાર્યા. અને તો આ રી પહેલાથી ખબર હતી જાડીને તો શું પહેલેથી ખબર હતી. આયુષને નથી ખબર. હલો.
ના આવે લે થોડીક થોડીક દાદી તો અહીંયા ફુગા પપ્પા ફોટો ત્યારે આવી નતો કે ત્યારે નીકળ્યો હજુ હમણાં જ એ બી જેને કેક બહુ ભાવે છે. ભાવે જ ને લે આયુષ જો ગાઈસ અહીંયા બબલી ગિફ્ટ લઈને આવી છે. હા વર્ષા, વર્ષા એનું નામ આનું નામ વર્ષા છે. બસ લે આગે આમાં ગુજરાતીમાં ટેવાણી એટલે ટેવાઈ ગઈ એમ. વાવ મસ્ત છે જરૂર હતી જાની. ઈવી લાઈ જરૂર હતી જાની એમ બાર દરવાજે લટકાવવાની નજર ના લાગે. હા મસ્ત ઓફિસમાંથી ચલો તો હવે નીકળીએ. જય ખોડિયાર. 4 વાગે ચલો જય ખોડિયાર બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને રાત્રે તમે જોયું એમ બધાએ સેલિબ્રેટ કર્યો હતો બર્થડે મારો અને સરપ્રાઈઝ આપી હતી. તો બધાને થેન્ક યુ સો મચ. તો મેં કહી જ દીધું હતું અને બસ આજના દિવસની શરૂઆત તમારા સાથે જ કરી છે મેં. અને નીચે જઈને પપ્પાને એમનો પગીને એવું તો મેં લાગી લીધું છે પણ હવે હું રેડી થઈ ગઈ. હવે આપણે ચા નાસ્તો ને એવું કરી લઈએ. પછી આજના આખા દિવસમાં આપણે ક્યાં ક્યાં જવાનું છે બધું હું તમને બતાવીશ. અને બસ આજનો દિવસ મારે મતલબ છે ને મોસ્ટ ઓફ સેવામાં જ કાઢવો છે, બીજા લોકોની સેવા કરવામાં. તો આજે હું સવારથી મતલબ એ જ રીતનું કોઈ કામ કરીશ કે હું કોઈની મદદ કરી શકું. તો આજે તો પહેલાં તો આપણે મંદિરે ને એમ જઈશું, પછી ગૌશાળામાં જવાનું છે, પછી શું કરીશ હું બધું કહી નહીં દઉં, બતાવીશ તો તમને વધારે મજા આવશે. તો ગાઈઝ અત્યારે તો હું નીચે જઉં છું, ચા પાણી નાસ્તો કરી લઈએ. અને આ તો છે ને પપ્પા
પપ્પા બહારનું નહીં ખાતા પણ આજે સ્પેશિયલ મારા માટે ફાફડા લેવા ગયા છે. પપ્પા બહુ જાય નહીં મતલબ ક્યાંય અને ખાય પણ નહીં, પણ આજે એ ઉઠીને તૈયાર થઈને મારા માટે ફાફડા લેવા ગયા છે. અને આયુષ પણ આવ્યો છે આજે. તો બસ અત્યારે બધા ભેગા થઈને નાસ્તો કરીશું. હમણાં હું નીચે બતાવું તમને. ચલો. તો ગાઈઝ જો પપ્પા ગરમ ગરમ ફાફડા લઈ આવ્યા છે અહીંયા અને નાસ્તો કરવા બેસી ગયા છીએ બધા. આયુષ પણ આવે છે અને સરસ સવારમાં ફાફડા લઈ આવ્યા પપ્પા. જય ખોડિયાર પપ્પા. જય ખોડિયાર મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગાઈઝ જો આયુષ તો એ લોકો આવી ગયા છે નાસ્તો કરવા. અને ગુડ મોર્નિંગ આયુષ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. નીતે આવી ગયા છે નાસ્તો કરવા માટે નીચે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આ બંને પ્રેમ તમને નહીં દેખાતી હો. એટલે હા એ તો મેં જોયું જ નહીં. શું થયું? રાત્રે તૂટી ગયા લાગે. ફ્રેમ એ તો મેં જોયું જ નહીં. ચશ્મા પહેરા ફ્રેમ નહીં. તો ગાઈસ ચલો સવારમાં મિતને ચશ્માનું નુકસાન આવ્યું. વાંધો નહીં, ચા પી લેવા. તો ગાઈસ જો ચા પાણી નાસ્તો કરી લીધું છે આપણે. અને હવે હું ને આયુષ જઈએ છીએ છે ને ગોળ લેવા માટે, મતલબ ગાયને ખવડાવવા માટે ગોળ ને એવું લેવા જવાનું છે. અને મંદિરે દર્શન કરવા જાઉં છું. મિત વ્લોગનું એડિટિંગ કરે છે. પછી આપણે બધા ભેગા મળીને ગૌશાળા જવાનું છે. અને મારી સાથે મને આવવાનું છે. હે ને મન? જો એને ઠંડી જો લાગે એ બ્લેન્કેટ ઓઢ લીધો. અને બસ હવે ગૌશાળા જવાનું છે. તો ગોળ લઈએ. આજ તો બધાના ફોન આવે છે, વાત કરી લઈએ. તો ગાઈઝ જો અમે ગોળ ને એવું બધું લઈને નીકળી ગયા છીએ અત્યારે. અમારી સાથે છે આયુષ, મમ્મી, મીત ને હું. અને બસ ગાયોને ખવડાવવા જઈએ છીએ અમે. અને હવે આ રસ્તો મને સાડા 11 મોઢે થઈ ગયો છે. શું કહો છો? આ રસ્તો મને એકચ્યુઅલી મોઢે થઈ ગયો છે નડિયાદ વાળો. અને બસ અત્યારે જઈએ છીએ અને ત્યાં જઈને બનીએ. ત્યાં છે ને 200-250 ગાયો છે. પાંજરાપોળ જે ઓલ્ડ હતું ને એનું ટ્રાન્સફર કરીને અહીંયા લાવી દીધું છે હવે. અને બધી બીમાર ગાયો અને બધી ગાયો છે ત્યાં આગળ. તો આજે મારે ઈચ્છા એવી હતી કે હું ગોળ ખવડાવું ગાયને. તો આપણે ગોળ ને એવું લઈ લીધું છે અને હવે જઈએ છીએ. હું બતાવું ત્યાંનો વ્યૂઝ તમને. હા એ ગબડનું ગાડી એમાં ગાડી એમાં જવા દેજે અને બકરું વચમાં ના આવે. તો ગાય અમે પહોંચી ગયા છીએ. પોરો પોરો ગબડનું અંદર બહુ બધી ગાયો છે. આપણે જઈએ અંદર. ચલો. જો અહીંયા બધો ગોળ નાખીશું એટલે ગાય હમણાં આવશે. આ ઘાસ ચારો છે. અને જો મિત્રો અહીંયા બધી ગાયો બહુ બધી ગાયો છે. હવે આવતી વખતે આપણે હે ને વધારે લાવશું. વધારે લઈને આવીશું. અને ગાયોને અમે ગોળ ખવડાવવા આવ્યા છીએ. આ પેલી બાજુ હા તો મારા મારી આવી ગઈ બધી. અહીંયા તમે નાખી દો. જો મિત્રો અહીંયા બહુ બધી ગાયો છે. અમે એકચ્યુઅલીમાં ગોળ ઓછો લઈને આવ્યા છીએ, પણ હવે આવતી વખતે આપણે આવીશું તો ગોળ વધારે લઈને આવીશું. કારણ કે ગાયોને ગોળ બહુ ભાવે છે અહીંયા. અને જો મમ્મી ચડે કંઈ વાંધો નહીં. અને આપણે જો ગાયોને ગોળ ખવડાવીએ એ વાગે મમ્મી. આ ઉપર પડ્યું એ આપી દે ને. ચોક્કસ ચોક્કસ. એ ફુવા છે ને મારા કાકા થાય. અમે અહીંયા તો
મિત્રો જો અહીંયા ગાયો બહુ બધી છે. જો કોઈને જો તમારા થકી સેવા કરવાની ઈચ્છા હોય તો અહીંયા જરૂરથી આવજો. અહીંયા બહુ બધી એવું તો કે હાલો લાલભાઈ હું જઉં ગાયો ભાંભરે. સિંહ જેવો અવાજ કરે. હે સિંહ જેવો અવાજ કરે. ત્યાં પતી ગયો ને. હો પૂરું. એટલે અહીંયા બહુ ગમે અડે ને. કેટલો મસ્ત સાઉન્ડ છે. ઓય સાંજ. બીમાર છે કોઈ ગાય? કોઈ બીમાર નહીં અમારું. બીમાર ગાય કોઈ નહીં અહીંયા. આમાં એમની દવા ને એવું કઈ લાવવાનું હોય એવું ના, અમારું બીમાર નહીં. એટલે આગળ હજુ તો નાની 2 દિવસની 3 દિવસની જ લાગે હે. કેવડી છે આ વાછડી? કેવડી છે આ? હારી આવી. તમને બી હતી. દિવસથી આમાં જો મિત્રો અત્યારે ગોળ પતી ગયો હતો, ગોળ ઓછો પડ્યો હતો એટલે હવે ઘાસ નાખીએ છીએ. અને નાખી દે બકા. બધી નગર કેલી ગોઠી પડી છે. નાખી દે. આ નાખી દે. ને બધા અહીંયા કિસુ ને આયુષ ને બધા ગાયોને નાખે છે. સાઈડ આવી જતો હશે ને. હાઉ કમ્પ્લીટ આવી જાય. તો શેડની પેલી બાજુ જતી રહે. શિયાળામાં આપણે તો ઘાસ તકલીફ ના ને પડે, એવું ઉનાળામાં નાખી વધારે દીધું છે અને પાંજરાપોળ ગાયનું છે આ જીવદયા શું નામ છે? શ્રી જીવદયા જન કલ્યાણ પરિવાર ટ્રસ્ટ. જીવદયા જન કલ્યાણ પરિવાર ટ્રસ્ટનું છે અને ત્યાં આગળ તમારે કોઈએ પણ નાખવું હોય, દાન કરવું હોય તો હું નીચે તમને કોન્ટેક નંબર આપીશ. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, જાતે આવીને પણ કરી શકો છો અને અહીંયા તમે રૂબરૂ આવશો ને તો પણ તમને બહુ મજા આવશે ગાયો સાથે. અને તમે ઓનલાઈન પણ તમારે જો કોઈ દાન કરવું હોય તો એમનો નંબર આપી દઈશ તમને અને તમારે અહીંયા રૂબરૂ આવવું હોય ને તો હું એડ્રેસ એ નીચે લખી દઈશ, તમે આવી શકો છો. હું નંબર મૂકી દઈશ, તમે એમને એડ્રેસ પૂછી શકો છો. અને અહીંયા બહુ સરસ બધી સગવડ છે એમની, ગાયોની ચોખ્ખાઈ આ તે બધું જ બહુ સરસ છે. અને અહીંયા કેટલી 250-300 350 ગાયો છે અને તમે જોવો છો હા કાયમ હું આ ભાઈ છે મોદીભાઈ. મોદીભાઈ. ઓકે, મોદીભાઈ હોય છે. તમારે ક્યારેય પણ આવવું હોય તો તમે આવી શકો છો અને અહીંયા ગાયનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. 250-300 ગાયો સાચવવી બહુ મતલબ સહેલી વસ્તુ તો છે ને. આખો દિવસ એમને સાચવવા આવીએ તો બહુ સારું. હા, આપણે જાતે ખવડાવવા આવીએ તો બહુ સારું. એમને ત્યાં તમે ખવડાવી શકો છો જાતે. તમારે 500 લખ્યા છે ઘાસના.
તો ગાઈઝ જો ઇડલી સંભાર બતાવીને પછી આગળ અમે ઇડલી સંભાર ખાતા ન બતાવ્યા પણ અમે ખાધી હતી કેમ કે અમે ખાવાની ભૂખ બહુ લાગી એટલે કહી લીધા હતા. અને હવે મીતને અને આયુષને છોલે કુલચે બહુ ભાવે એટલે અમે લોકો છોલે કુલચે ખાવા આવી ગયા છીએ. અને ફટાફટ જો ગભકાવા જ મળ્યા છે બધા. અને અહીંયા આપણા છોલે કુલચે ખાઈ રહ્યા છે. ખાઈ લઈએ ચલો. બધા ખાજો હેપી બર્થડે ટુ યુ વિડીયોમાં આવશો તમે. હેપી બર્થડે કૃષ્ણ બોલો. ચલો બધાને જેમ જેમ આપે પાણી કરતા જેમ જેમ ખવડાવો.